લાડવા વાળા છે કાબા નું હરાજ છે ને એટલે કાબા એટલે હરાજ નાખવાનું છે પછી સરસ મજાના શેણા હુકવા મેકી દીધા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં દશો ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે તો જો મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે, તો ફરીને જ પાછા ઘડીક રેન્ડ જ મળશું. અત્યારમાં કાંઈ કહેવાનો સમય છે નહીં, કારણ કે ફરીને જ પાછા ઘડીક રેન્ડ જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફેમિલી, કેમ છો બધા મજામાં દેશે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનું વાસી કામ કરીને નવરા થઈ ગયા છે ને સવારનો સમય છે, અને આજે તો જો હરાજ છે એટલે લાડો બનાવવાના છે. કા ભાઈ કા મારા ભાઈ કા બેન હા, જો લાડવા બનાવવાના છે તો તમને બધાને પણ દેખાડીશ તો અમે કેવી રીતના બનાવી છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની રહીશું. પોરમાં જો લાડવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કાબા લાડવા બનાવવાના છે. કા ભાઈ કા પેલા તો બધાને જય માતાજી, જય જન્મમાં. અત્યારે સવારનું ટાણું થઈ ગયું છે ને અમે લાડવા પણ બનાવવા. હા, આજે અમારા મોટા માનું હરાજ છે ને એટલે કાબા એટલે હરાજ નાખવાનું છે. તે જો બધી તૈયારીઓ તો ચાલુ થઈ ગઈ છે. લાડવા વાળા છે કાબા અને મારા સોબા બે આવી ગયા. સોબા હા વાડી જવાનું લાડા ને બધું બની ગયું છે ને આપણે છે ને હરાજ નાખવા જઈએ છીએ. એમાં રૂપા નાખે ને આપણે છે ને ઉલગ ઉતારશું કેવી રીતના ઓલા નાખે છે. હા, તો આવી રીતના નાખે. તમે અરે કેવી રીતના નાખીને કોમેન્ટમાં કહી દેજો. હવે પાણી નાખે છે. ધાબા પર જવાનું કાબુબા. જો મિત્રો, હવે તો છે ને અમે ધાબા પર જઈએ છીએ. ધાબા પર પેલા નાળિયા ઉપર નાખીને હવે ધાબા પર જઈએ છીએ. કેવી રીતના નાખે છે તમને બધાને પણ બતાવીશ. કાદનું હવે જો ધાબા પર આવી ગયા છે. કરસ પણ કાગડા તો આવતા નથી કઈ. તમે કરતા પણ કાગડા તો નથી આવતા. હા, પરાશી આવી ગયા ફરવા. હા, તનુ ને ભાઈ કાબેન આવી ગયા. કા સવારમાં નાખી દીધું. અત્યારે સવારે છે અમારે પહેલાં નાખી દીધું. તમે ઠીક. જો તનુને નાખી દીધું ને અમે છે ને ત્યારે નાખ્યું છે. તમારે કેવી રીતના નાખીને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને છે ને કરે છે પણ કાગડા તો કંઈ આવતા નથી બધા. હવે તો બીજે વહી ગયા છે રાશિની બાજુ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, પછી જ પાછા મળશું. તો તમે લોકો ક્યાંય જતા નહીં તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો. મિત્રો, હરા તો નાખી દીધું ને હવે છે ને હાજરા ભૂંગળા બટેટા પડ્યા હતા ને એમ કીધું ખાઈ તો લેવું. ભૂખ લાગી ગઈ, સવારમાં કંઈ ખાધું નતું. કાદું તને તો ખાવા આવી ગઈ છે. લાડવા તારે કેટલી વખત કેવું છે? એક વખત તો કીધું, બે વખત કેવું પડે. ચાલ ભૂંગળા બટેટા ખાવી છે. જો અમે ઘરમાં વી આવ્યા છીએ. લાડવા જો મસ્ત લસપસતા છે. કાબુઆ હા કાબુપા જીગુપી ની વાંધો ઉપાડે પાછા. હા હા, તો અમે પણ ખાઈ લઈએ, શીરાવી લઈએ. શીરાવાનું હાલે છે તો કાંઈ વાંધો નહીં મિત્રો, પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. મિત્રો, સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે છે ને બેસી ગયા છે બધાએ. અને આપણે તો છે ને સુલાપાઈ બેસી ગયા છે. તમને બધાને થતું છે અત્યારમાં રોંઢાનો સમય છે ને અત્યારમાં રાંધવાની તૈયારી કરતા છે. ના ભાઈ, એવું નથી. પલાળા છે ને ત્યાં ખારા કરવાના છે. કાજુ રજુભાઈ તાપ કરે છે. કાજુ અમારા રજુભાઈ જો અહીંયા જ હોય, દરરોજ એટલે દરરોજ નિશાળે લાવીને અહીંયા આવે કામી. અને મમ્મી તમે શું કરો છો? બેઠા છો એમને. જો પગ ડોલમાં રાખ્યો છે ઉના પાણી ગરમ કરવા. કાંઈ 15
હો જો ઉતારવા ભૂલાઈ જ બા તમે શું કરો છો? હાલો તમે પણ ચણા ઓલા કરી નાખી ખારા મિત્રો. અત્યારે છે ને મસ્ત મજાના સરસ મજાના છે ને ચણા શેકાઈને તૈયાર થઈ ગયા છે. જાઓ શેકાણા છે અને હવે પાણી નાખવાનું છે. કાજુ તું હું લેવા બેઠો છે? જો ખુરશી લઈને બેઠો છે કા મમ્મી? પછી સરસ મજાના શેણા હુકવા મેકી દીધા છે આપણે. કાબા ખાવા નથી? હા અને જો હજી અહીંયા જ બેઠો છે કા? તો કન્ટિન્યુ બ્લોગમાં બધા ફાઇનલી ગાઈસ અત્યારમાં જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે છે ને વાડીએ જતા તે વાડીએથી પણ એવા છે અને આજ તો છે ને ઘરે પાછું કોઈ નથી કારણ કે મારા મમ્મીની બહાર ગામ જશે ને મારા બાની પણ બહાર ગામ ગયા છે. સમજો મસ્ત અત્યારમાં વાતાવરણ થઈ ગયું છે ને આજ છે ને અત્યારમાં લોડા ધો પડ્યા છે કારણ કે હવાના મમ્મીની બહાર ગામ ગયા છે અને મારા દાદાને આવી ગયા છે ને મારા બા બાર ઊભા છે. મારા બા આવી ગયા નહીં બા? બહાર ગામ જતા ઠીક. મારા દાદા શું કરે છે? દાદા જય માતાજી. હા બહાર ગામ જતા ઠીક. વાડીએ જ આવશે એમને ઠીક. તો એ તો જો વાડીએ જઈશે તો હવે આપણે ફરીને જ પાછા ઘડીક રહીને જ મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. અત્યારે તો જો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાડીએ વેવા છીએ નહીં બા? જય માતાજી. જય જાનભાઈ માં. જય માતાજી. જય જાનભાઈ માં. ઘરે છે ને બોલા નતા ને તમે વાડીએ જાવ લ્યો. એટલે વાડીએ આવી. હા અને મારા દાદા બેઠા છે નહીં દાદા? હા દાદા હા કરીએ છીએ. ઠીક. મકાઈ કાઢે. હા મેં તો શું કરશું? ધાણીની મકાઈ તો હા ધાણીની છે. હા ધાણીની મકાઈ હે શું કેટલી બધી છે એટલી ધાણીની. તમે તું તું તાર મીઠું લઈ જાવ લઈ જા. મેં તો જય માતાજી. જય જાનભાઈ માં. તો અરે ઘડીક તો ફૂકાઈ ગઈ હતી એના ફૂલડા આવડા થતા બટા. હું બા? આવડા ફૂલડા અસલ થતા કાઈ. આ ધાણી એ ફૂટતી હતી. થોડીક લઈ જાવ. બસ શેઠાડી આવી ગઈ ભાઈ. આમ જોતા બીજું તું કઈ કેસ આપણી યુટ્યુબ ફેમિલી ને? આ જેને એક ભાઈની કોમેન્ટ આવી છે કે મિતભાઈને જય મહાદેવ કહી દેજો તો બધાને હર હર મહાદેવ કહી દે. હર હર મહાદેવ તમને પાર. હા અને મારા કાકા બેઠા છે નહીં કાકા? ડોડા બોલે છે બેઠા જ નથી. કાકા બેઠા જ નથી. ઓલું કઢી આવ્યો કે નહીં ભાઈ આજ નો દીનું જ છે હો. અને પપ્પા તમે શું કરો છો? હાથ બાર નહીં. હું પણ હાજે પણ મારે મોડું થાય હવે. એ બધા છે ને વાતોમાં વ્યસ્ત છે નહીં મીઠું? વાતોમાં વ્યસ્ત છે. ખાઈ રહ્યો તો 8 વાગે. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો અમે ઘરે વ્યવા છે ને અને મારા મમ્મીની પણ બહાર ગામ જશે ને એ પણ આવી ગયા હતા ઘેરું ને તો આપણે એને પણ થોડાક બ્લોગમાં લઈ લઈએ ને. મમ્મી બહાર ગામ ગયા હતા. જય માતાજી. જય જાનભાઈ માં. મારી મમ્મી જો આવીને રોટલી કરી હતી કા મમ્મી? ઠીક. બટેટા પણ મમ્મી આવ્યા ત્યારે મેં બટેટા સુધારી નાખ્યા હતા ને લોટ બાંધવાનો બાકી હતો કા મમ્મી? તે લોટ બાંધીને પછી મારી મમ્મી જો મારી મમ્મી બાજરાનો કર્યો છે ને ઘઉંની રોટલી કેરુંની કરી નાખી છે મારા મમ્મીએ. એ તો અસલ કે બહુ બોલવાનું મૂડમાં છે એને એટલે આપણે બહુ બોલાવશું ને ન કરતો એ બોલે મારી મમ્મી. તો ફરીને જ પાછા ઘડી એટલે જ મળીશું. તો કન્ટિન્યુ રૂમમાં બધા બન્યા રહેજો. આપણે જમી કાઢી તો થઈ ગયા છે વંડે પણ સુવા માટે આવી ગયા છે ને આપણે સુઈ પણ ગયા હતા. પછી મને યાદ આવ્યું કે આજ તો બ્લોગ પૂરો કરવાનો મારો વારો છે તે મેં બ્લોગ તો પૂરો કરી વાળો છે. તો છે ને કૃષ્ણ તો કાંઈ આવી નથી હજી એના ઘરે છે. હું તો હોઈ ગઈ હતી જેવી આવે પછી એડિટિંગ કરશું તો કાંઈ વાંધો નહીં. તો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ચલે જય માતાજી. જય જાનભાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાય બાય.